નમસ્કાર મિત્રો, 5 જૂન 2025ના કરંટ અફેર્સના સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલમાં દરરોજ ડેલી બેઝિસ ઉપર કરંટ અફેર્સ મૂકવામાં આવે છે, જેનું મંથલી કમ્પાઇલેશન પણ મૂકવામાં આવશે. આ કરંટ અફેર્સ પોલીસ કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી અને જીપીસી માટે ખાસ ઉપયોગી બની રહેશે, તેથી વિડીયોના અંત સુધી બન્યા રહો. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને આમના મિત્રો સુધી શેર કરો, જેથી તમામને મદદ મળે. પહેલો પ્રશ્ન છે, સિંદૂર વન ક્યાં બનાવવામાં આવશે? સાચો જવાબ છે ભુજ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં તાજેતરમાં ભુજની વિસ્તારની મુલાકાત લીધી હતી. સિંદૂર વન ઓપરેશન સિંદૂરની થીમ પર 8 હેક્ટર વિસ્તારમાં મિયાવાકી વન બનાવવામાં આવશે. 35 પ્રજાતિઓના વિવિધ વૃક્ષો વાવવામાં આવશે. ઉપરાંત સિંદૂર વનમાં S-400 મિસાઇલ સિસ્ટમ, INS વિક્રાંત, રાફેલ સહિતની પ્રતિકૃતિઓ મૂકવામાં આવશે. વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ કયા દેશમાં સ્થિત છે? સાચો જવાબ છે ભારત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જૂનના રોજ જમ્મુ કાશ્મીરમાં સ્થિત ચિનાબ નદી ઉપર બનેલો વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ ચિનાબ બ્રિજને દેશને સમર્પિત કરશે. હાલમાં વિશ્વ પર્યાવરણ દિવસની થીમ 2025 શું છે? સાચો જવાબ છે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. ખાસ યાદ રાખજો મિત્રો, ખૂબ અગત્યનું છે. બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત યુનાઇટેડ નેશન દ્વારા 1972માં સ્ટોકહોમ કોન્ફરન્સ ઓન ધ હ્યુમન એન્વાયરમેન્ટ દરમિયાન થઈ હતી. 1972ની થીમ હતી ઓનલી વન અર્થ હતી. 2025નો વિશ્વ પર્યાવરણ દિવસ એ 53મો દિવસ છે. 53મા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્લાસ્ટિકના પિતા તરીકે કોણ જાણીતું છે? સાચો જવાબ છે લિયો હેનરિક બેકેન્ડ. ખાસ યાદ રાખજો મિત્રો, વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પણ પ્લાસ્ટિક ઉપર છે, જેથી આ પ્રશ્ન પૂછાવાની શક્યતા વધારે છે. સાચો જવાબ આવશે લિયો હેનરિક બેકેન્ડ આવશે. વિશ્વમાં પ્લાસ્ટિકને કારણે થનારા પર્યાવરણના નુકસાન અને અટકાવવા ઉપરાંત જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની થીમ પ્લાસ્ટિક ઉપર બની છે, માટે આ પ્રશ્ન ખૂબ આપણા માટે અગત્યનો બની રહે છે. ભારતની નવી શરૂ કરાયેલી ધ્રુવા નીતિનો મુખ્ય હેતુ શું છે? સૌથી પ્રથમ આપણે જોવું છે કે ધ્રુવા નીતિ કોણે શરૂ કરી? તો પોસ્ટ વિભાગે શરૂ કરી છે. એનો મુખ્ય હેતુ શું છે? તો કે ડિજિટલ એડ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ધ્રુવાનું પૂરું નામ ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ. ખાસ યાદ રાખજો મિત્રો, ફૂલ ફોર્મ પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાતું હોય છે. ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ. પોસ્ટ વિભાગ દ્વારા રજૂ કરાયેલ ધ્રુવા નીતિનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં સેવા વિતરણ વધારવા માટે જીઓ કોડેડ ડેટાનો ઉપયોગ કરીને પ્રમાણિત ડિજિટલ એડ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે. તો મિત્રો આપ કોમેન્ટમાં જણાવો કે તાજેતરમાં પોસ્ટ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે, તે કયા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે એ આપ કોમેન્ટમાં જણાવો. તાજેતરમાં કઈ જાહેર ક્ષેત્રની બેંકે મિનિમમ બેલેન્સની રિક્વાયરમેન્ટ દૂર કરી? સાચો જવાબ છે કેનેરા બેંક. એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં થયું હતું? સાચો જવાબ આવશે સાઉથ કોરિયા. સાઉથ કોરિયાના ગુમી ખાતે આયોજન થયું હતું. ભારતનું મેડલ ટેલીમાં સ્થાન બીજું રહ્યું છે. ભારતે 8 ગોલ્ડ, 10 સિલ્વર, 6 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 24 મેડલ જીત્યા છે. ભારતનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે? સાચો જવાબ આવશે નવા રાયપુર, જે છત્તીસગઢમાં સ્થિત છે. કોના દ્વારા સ્થપાઈ રહ્યો છે? તો કે રેક બેંક ડેટા સેન્ટર દ્વારા 10,000 કરોડ
1000 કરોડના રોકાણ સાથે છત્તીસગઢના નવા રાયપુરમાં ભારતનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિકસાવવામાં આવશે. તાજેતરમાં કયા મંત્રાલયે ભારત જેન મલ્ટીમોડલ લાર્જ લેંગ્વેજ મોડેલનું લોન્ચ કર્યું? ખાસ અગત્યનો, ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આમાંથી એક પ્રશ્ન 100% ચાન્સ છે, આવી શકે છે. ભારત જેન યાદ આવે એટલે એમની ટેગલાઇન યાદ આવી જોઈએ. જેન એઆઈ ફોર ભારત બાય ભારત. એની સાથે સંકળાયેલ મંત્રાલય છે તો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવશે. ભારત જેન એ ભારતનું પ્રથમ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ સ્વદેશી રીતે નિર્મિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત મલ્ટી મોડલ લાર્જ લેંગ્વેજ મોડેલ છે. ભારત જેન પ્રોજેક્ટ છે જે દેશની 22 ભાષાઓમાં સેવા આપશે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો રાયગઢ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? સાચો જવાબ આવશે મહારાષ્ટ્ર. તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે એએસઆઈ અને રાયગઢ વિકાસ સત્તામંડળ દ્વારા સંયુક્ત ખોદકામ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગઢ કિલ્લા પર એક દુર્લભ યંત્રરાજ અથવા ખગોળીય મૂર્તિ મળી આવી છે. રાયગઢ કિલ્લો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના સહ્યાદ્રી પર્વતમાળામાં સ્થિત છે, જેને પશ્ચિમ ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના નવા અધ્યક્ષ કોણ બન્યા? સાચો જવાબ આવશે એનાલેના બારબોક. તાજેતરમાં એનાલેનાની નિમણૂક 1 વર્ષ માટે થઈ છે. તો ખાસ યાદ રાખજો, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના અધ્યક્ષની નિમણૂક 1 વર્ષ માટે થાય છે. તે જર્મનીના છે. ખાસ અગત્યનું, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના પ્રથમ મહિલા અધ્યક્ષ ભારતીય હતા, જે વિજયાલક્ષ્મી પંડિત. તાજેતરમાં જાહેર થયેલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું? સાચો જવાબ આવશે 10મું. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ દેશોનું મૂલ્યાંકન 4 શ્રેણીઓમાં તેમના પ્રદર્શનના આધારે કરે છે, જેમાં છે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન, નવીનીકરણીય ઉર્જા, ઉર્જા ઉપયોગ અને આબોહવા નીતિ. તાજેતરના રિપોર્ટમાં 1 થી 3 સ્થાન ખાલી રહ્યા છે. ચોથા સ્થાને છે ડેનમાર્ક, ત્યારબાદ છે નેધરલેન્ડ અને પછી છે યુનાઇટેડ કિંગડમ. 2025માં યોજાનારી સમિટના સ્થળની ખૂબ અગત્યની માહિતી આમાં છે, તો આપણે ઝડપથી રિવિઝન કરી લઈએ. 19મી બિમસ્ટેક સમિટ 2025 બેંકોક થાઈલેન્ડ ખાતે થશે. 3જી એઆઈ એક્શન સમિટ 2025 પેરિસના ફ્રાન્સ ખાતે યોજાણી. વિશ્વ સરકાર સમિટ 2025 દુબઈ યુએઈ ખાતે થશે. હિન્દ મહાસાગર પરિષદ IOCની સમિટ ઓમાન મસ્કત ખાતે થશે. વેવ્સ 2025 સમિટ મહારાષ્ટ્ર મુંબઈ ખાતે થશે. રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ 2025 નવી દિલ્હી ખાતે આયોજન થશે. 10મો રાયસીના સંવાદ 2025 નવી દિલ્હી ખાતે. 18મો પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2025 ભુવનેશ્વર ઓડિશા. આ તમામ સ્થળો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આ પ્રશ્નો ડાયરેક્ટ પૂછાઈ શકે છે. એરો ઇન્ડિયા 2025નું આયોજન બેંગલુરુ કર્ણાટક ખાતે. 3જો રાષ્ટ્રીય ખાણકામ મંત્રી સંમેલન 2025 કોણાર્ક ઓડિશા ખાતે. પહેલો ઓલિમ્પિક સંશોધન પરિષદ 2025 ગાંધીનગર ગુજરાત ખાતે. 27મો આંતરરાષ્ટ્રીય કાચ કોંગ્રેસ 2025 કોલકાતા ખાતે. રાષ્ટ્રીય સુશાસન પરિષદ 2025 ખાસ યાદ રાખજો, ગાંધીનગર ગુજરાત આવશે. રાષ્ટ્રીય આદિવાસી આરોગ્ય પરિષદ 2025 નવી દિલ્હી ખાતે આયોજન થનારું છે. તો આજના કરંટ અફેર્સમાં બધા આટલું જ. વધુ અપડેટ માટે આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અગત્યના નોટિફિકેશન આપને મળતા રહે. નમસ્કાર.